સાબરકાંઠા ઈડરમાં અસામાજિક તત્વોનો આતંક। અસામાજિક તત્વોએ અંતિમ ધામમાં રહેલી મૂર્તિને ખંડિત કરી। મૂર્તિ ખંડિત હાલતમાં જોતા સ્થાનિકોની આસ્થા દુભાઈ। ગાંધીવાડા અંતિમ ધામમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે। લાખોના ખર્ચે નવીનીકરણ કરેલા અંતિમ ધામ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો। નગરપાલિકા સંચાલિત સ્મશાન ખાતે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ ખંડિત હાલતમાં છે। નગરપાલિકા દ્વારા કરવામાં આવતા સાફ સફાઈના દાવા પોકળ સાબિત થયા। મૂર્તિઓ ખંડિત હાલતમાં જોતા પાલિકા સહિત અસામાજિક તત્વો સામે રોષ છે। હિન્દુ સંગઠનો સહિત ધર્મપ્રેમી વ્યક્તિઓમાં ભારે રોષની લાગણી અસામાજિક તત્વો સામે ઉઠી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન પટેલ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે। જી નીતિન, ઈડરમાં અસામાજિક તત્વોનો આતંક, છેલ્લા કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? જુહી, ઈડર નગરપાલિકા વિસ્તારનો ગાંધીવાડા વિસ્તાર આવેલો છે, જ્યાં અંતિમ ધામ બનાવવામાં આવ્યું હતું। નગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચો કરીને આ અંતિમ ધામનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ને જ્યાં હનુમાનજી સહિત ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। રામદેવ પીર ભગવાનની પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। ગઈકાલે રાત્રિના સમયે સામાજિક તત્વોએ આ મૂર્તિમાં તોડફોડ કરી છે, મૂર્તિને ખંડિત કરવામાં આવી છે, જેને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે। હિન્દુ સમાજની લાગણી દુભાતા નગરપાલિકાના પ્રમુખ સહિત જે મામલતદાર કચેરી આવેલી છે ત્યાં પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી છે ને લોકોની માંગ છે કે તાત્કાલિક અસરથી આવા સામાજિક તત્વો જે છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી આ ઘટના ન બને તેનું પોલીસ દ્વારા અને જે વહીવટી તંત્ર છે તેના દ્વારા ધ્યાન રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।